અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં લોકો જણસ લઈને ખેડૂતો પહોંચ્યા હતા. ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. હાલ માર્કેટિંગ યાર્ડમાં સતત જણસની આવક થઈ રહી છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે સિંગ મઠડીનો ભાવ 880 રૂપિયાથી 1270 રૂપિયા સુધી નોંધાયો હતો. મગફળી 66 નંબરનો ભાવ 900 રૂપિયા સુધી નોંધાયો હતો. ગિરનાર સિંગનો ભાવ 955 રૂપિયાથી 1358 રૂપિયા સુધી નોંધાયો હતો. મગફળી મોટીનો ભાવ 800 રૂપિયાથી 1000 રૂપિયા સુધી નોંધાયો હતો. સિંગ દાણાનો ભાવ 1100 રૂપિયાથી 1380 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ સફેદનો ભાવ માર્કેટિંગ યાર્ડમાં આજે 1090 રૂપિયાથી 2300 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો જણસ લઈને પહોંચ્યા હતા. હાલ શિયાળો ચાલી રહ્યો છે, જેથી તલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. તલ કશ્મીરીનો ભાવ આજે 1690 રૂપિયાથી 2445 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ કાળાનો ભાવ આજે 2875 રૂપિયાથી 4190 રૂપિયા સુધી નોંધાયો હતો. બાજરાનો ભાવ 380 રૂપિયાથી 730 રૂપિયા સુધી નોંધાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 445 રૂપિયાથી 570 રૂપિયા સુધી નોંધાયો હતો. ઘઉં લોકોનો ભાવ 486 રૂપિયાથી 571 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં આજે મગનો ભાવ 1605 રૂપિયા સુધી નોંધાયો હતો. અડદનો ભાવ 940 રૂપિયાથી 1380 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ 790 રૂપિયાથી 1116 રૂપિયા સુધી નોંધાયો હતો. ચણા દેશીનો ભાવ 1171 રૂપિયા સુધી નોંધાયો હતો. સફેદ ચણાનો ભાવ 935 રૂપિયાથી 1070 રૂપિયા સુધી નોંધાયો હતો. છોલે ચણાનો ભાવ 1352 રૂપિયાથી 1550 રૂપિયા સુધી નોંધાયો હતો. કપાસનો ભાવ આજે માર્કેટિંગ યાર્ડમાં 770 રૂપિયાથી 1540 રૂપિયા સુધી નોંધાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં 2478 મણની ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. એરંડાનો ભાવ 900 રૂપિયાથી 1317 રૂપિયા સુધી નોંધાયો હતો. જીરુનો ભાવ 2200 રૂપિયાથી 3840 રૂપિયા સુધી નોંધાયો હતો. ધાણાનો ભાવ 1280 રૂપિયાથી 1800 રૂપિયા સુધી નોંધાયો હતો. મેથીનો ભાવ 940 રૂપિયાથી 945 રૂપિયા સુધી નોંધાયો હતો. સોયાબીનનો ભાવ 707 રૂપિયાથી 876 રૂપિયા સુધી નોંધાયો હતો. રજકાના બીનો ભાવ 2800 રૂપિયાથી 7200 રૂપિયા સુધી નોંધાયો હતો. અને મરચા લાંબાનો ભાવ 830 રૂપિયાથી 3680 રૂપિયા સુધી નોંધાયો હતો.